જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે એક નવા ફ્રેશ વ્લોગમાં તમારા લોકોનું. અત્યારે વાગ્યા છે 8:30-9 જેવું ને કીધું આપણે વ્લોગની શરૂઆત કરી દઈ. હવે ગઈકાલના વ્લોગ જો કોઈ ના જોયો હોય ને તો જોજો. ગઈકાલના વ્લોગમાં મસ્ત ત્યાંના બેનની ધીંગા મસ્તી છે કે જે જોવાની મજા આવશે બધાને. જેમ જેમ એની ઉંમર વધતી જાય છે ને એમને મસ્ત રમતિયાત થતી જાય છે. તો કાલે થોડાક વિડીયોઝ એના લીધા છે આપણે આપણા વ્લોગ્સમાં કે જે ધમાલ કરતી હતી, મજા આવતી હતી અને ખિલખિલાટ હસતી હતી, રમતી હતી ને બધા વિડીયોઝ આપણે થોડા ઘણા કવર કરવાની ટ્રાય કરી છે. તો ગઈકાલનો વ્લોગ કોઈ ના જોયો તો જોઈ લેજો અને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. ને આવી કોમેન્ટ રોજ કહું છું એમ ચાલુ રાખજો, તેથી અમને બી મજા આવે વ્લોગ બનાવવામાં. તો બસ આજે ભાઈ આપણે એવી જ રીતના તેના બેનના વિડીયોઝ કવર કરવાની ટ્રાય કરશી, પ્લસ આપણા બધાનો ડેઇલી રૂટીન શેર કરશી. જે કંઈ હશે આજે બી કાંઈ નવી રેસીપી બનાવવાનો પ્લાન હશે તો એ બી તમારી સાથે શેર કરશે. અને આપણા અત્યાર સુધીના વ્લોગ્સમાં થોડી ઘણી રેસીપીસ આપણે કવર કરી છે, જે લોકોએ ના જોયું હોય તો જોઈ શકો છો. અને આપણે મેઇનલી રેસીપી શેર કરવાનું ચાલુ જ રાખીએ વ્લોગમાં, જેથી કરીને એન્ટરટેનમેન્ટ પ્લસ રેસીપી આ બે વસ્તુનો લોકોને ફાયદો મળતો રહે. અને અત્યાર સુધીની રેસીપીમાં આપણે ઘણી સારી સારી ચટણી, લીલી ચટણી રાજકોટની જે ફેમસ છે એની રેસીપી રાખી છે, પછી ટમેટા લસણની ચટણીની રેસીપી રાખી છે, રશિયા મુઠિયાની, પછી પાઉંભાજી જે અલગ રીતે બનાવી હતી એની રેસીપી, એવી ઘણી બધી રેસીપીસ આપણા અલગ અલગ વિડીયોઝમાં છે. તો બધા વિડીયોઝ જેને જોવાના બાકી હોય અને જે યુઝર્સ થોડાક ટાઈમ પહેલાં જ જોઈને થયા હોય એકાદ બે વિડીયોઝમાં, તો આગલા વિડીયોઝ બી આપણે જોઈ લેજો, મજા આવશે. અને આવી જ રીતે આગળ તમારો સપોર્ટ ચાલુ રાખજો. અત્યારે બસ જો નીચે નાસ્તો રેડી થઈ ગયો છે તો હું નાસ્તો કરવા જાઉં છું. અત્યારે તો ત્યાંના બેન હજી ઉઠ્યા નથી. આજ તો મસ્ત નિંદર એમના તો ખેંચાય છે સવારમાં. અત્યારે ઘોડિયામાં સૂતી છે, થોડીક વાર પહેલાં બાજુમાં સૂતી હતી, પછી અત્યારે ઘોડિયામાં સુવડાવી દીધી છે. સાલ બાલ ઓઢીને સૂઈ ગઈ છે. એને થોડીક ગરમી વધારે થાય એટલે પંખો ફૂલ ફાસ્ટ રાખ્યો છે, એટલે થોડીક સાલ ઉઢાડી દઈએ, કારણ કે એને તો ખબર ના પડે પછી શરદીને એવું થઈ જાય. કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ માન એને શરદી મટી છે, તો કીધું થોડુંક એને ઉઢાડવાનું રાખી. સૂઈ જાય ને પછી વાંધો ન આવે, પણ એ જાગતી હોય ઉઢાડીને તો એ ઉઢાડવા નથી દેતી, એટલે આપણે એ સૂઈ ગઈ ને પછી ઉઢાડી દીધું. તો હાલો આપણે નીચે મળીએ. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જવાનું છે સેવ મમરા, ખાખરા ને ચા. બસ આટલી વસ્તુ લઈને આપણે બેસી ગયા છીએ. મમ્મીને એ લોકો થેપલા નહીં ખાઈ જાય, આપણે થેપલાની ઓછું ખાઈ સવારમાં, એટલે આપણે મમરા ને એ બધી ખાખરા ને એવી વસ્તુ મને વધારે મજા આવે. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તમે લોકો સવારના શું નાસ્તો કરો છો એ બી કોમેન્ટમાં જરૂર કહેજો. આનું છે ભીંડા બટેટાનું શાક. મમ્મી ભીંડા ને બટેટા અત્યારે સુધારે છે, કટ કરે છે. થોડીક વાર પછી શાક બનાવશું. કોને કોને ભીંડા બટેટાનું શાક ભાવે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. ત્યાંના બેન મસ્ત ઉઠી ગયા છે, દૂધ બૂધ પીવે છે અત્યારે. એ ત્યાંનું શું કરસ? ખિલખિલ્યો. કાલે તો મસ્ત હસી હતી ત્યાંના. કાલે તો બહુ મોજ મસ્તી કરી ત્યાંના બેને. ક્યાં જોવે છે? ઉપર મમ્મી છે ને એટલે ત્યાં જોવે છે. મમ્મી સામું જોવે છે. એ ત્યાંના એકદમ રમતિયાર થઈ ગઈ ત્યાંના બેન અમારા. ત્યાંના હા રમો હો, રમો. દૂધ પીવું છે ને? દૂધ પીવે ત્યાંના બેન. પી લે હો, પી પી. હવે તો એ ચમચીથી પીવા માંડી છે. બોટલની આદત ઓલમોસ્ટ અમે છોડાવી જ દીધી છે, ડૉક્ટરે કીધું હતું ને એટલે. અને એની આદત પડી ગઈ છે, બહુ વાંધો નથી આવતો. કોક વાર જ માગે બોટલમાં, બાકી ચમચીથી પી જ લે છે, બધું પી લે. દૂધ, રાબ, સૂપ તો એને બહુ ભાવે મારી જેમ. ખાધ્યા ને? પી લે હો. તો આજ સવારથી ધ્યાનાબેન વિડીયોમાં ઓછા આવ્યા છે, તો અત્યારે ધ્યાનાબેન સૂઈ ગયા હતા. હવે ઉઠી અને રેડી થઈ ગઈ છે. જો કેટલું મસ્ત કડકડાટ હશે છે. ને રિમોટ એને આપી દીધું છે ઓલ્ડ. અમે રિમોટથી ટીવીની ચેનલ ચેન્જ કરતા હોય ને તો એને એમ થાય કે આ શું કરે છે, તો એમને બી રિમોટ અમે આપી દીધું છે. અમારું એક ઓલ્ડ હતું ને તો એને બહુ ગમે છે, એનાથી એ પ્લે કરે છે. જુઓ ધ્યાના, એ ધ્યાન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા?
આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે બ્લોગ ચાલુ કરવામાં મારે ને મમ્મીને આવવામાં બહુ લેટ થઈ ગયું. સવારે તો હેમલે બ્લોગ ચાલુ કરી દીધો હોય, પણ અમે આજે લેટ આવ્યા. આજે ધ્યાના થોડું કચકચ કરતી હતી, પ્લસ અમારે પણ થોડું ઘરનું કામ હતું, એ બધું પતાવી અને હવે અમે રસોઈ પણ કરી લીધી છે અને રેડી થઈ ગયા, જમવા માટે રેડી થઈ ગયા છે. તો મમ્મી પણ મારી બાજુમાં જ છે. જો મમ્મી, હલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? ચાલો બધાય પાણીપુરી અને ભેળ ખાવા. હું ને મમ્મી જો હા, હવે વધી. જમવા માટે રેડી થઈ ગયા છીએ. અહીંયા ધ્યાના બેઠી છે. ધ્યાના ધ્યાન જો બેટા, જો માં દીકો જો. તો તમે જોઈ શકો છો અહીંયા પાણીપુરી અને ભેળ બધું રેડી થઈ ગયું છે. આજે અમે પાણીપુરી પણ બનાવી છે અને ભેળ પણ બનાવી છે. તો આજ સાંજથી બસ એ જ પ્રિપેરેશનમાં બિઝી હતા ને, તો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. મીન્સ અમે હું ને મમ્મી બ્લોગમાં નહોતા આવ્યા, પણ હવે અત્યારે આવી ગયા છે. તો ચાલો બધા પાણીપુરી અને ભેળ ખાવા. અત્યારે વાગી ગયા છે રાતના 10 અને ભાઈ ઓફિસેથી આવી. રાત તો મજા આવી, કારણ કે જમવામાં આપણી ફેવરિટ આઈટમ હતી એ છે પાણીપુરી. સવારના જ હું મુલ્ક લેવા ગયો હતો, તો સાથે સાથે જ પૂરી મમ્મી કે લેતો આવજે, કારણ કે સાંજના પાણીપુરીનો પ્લાન છે એટલે મજા આવવાની. સવારથી જ હું રાહ જોતો હતો કે આજ તો રાતના મોજ પડી જશે. અને સાથે થોડીક ભેળ બી કરી હતી, કારણ કે ભેળ બી આપણે મોસ્ટલી મારે જોઈએ જ, એટલે પાણીપુરી સાથે ભેળ બી ગોઠવી હતી આજે પ્રોગ્રામ. તો પાણીપુરીનો પ્રોગ્રામ બહુ મસ્ત રહ્યો, મસ્ત પેટ ભરીને ખાધી. મોસ્ટલી એવું જ થતું હોય કે આપણે બહાર તો ખાતા જ હોય, પણ બહાર તમે જુઓ ને તો 2 પ્લેટ 3 પ્લેટ ખાવ ને ત્યાં તમે ધરાઈ જાઓ, પણ ઘરે હોય ને પાણીપુરી બનાવી હોય ને ત્યારે ખાવાની કંઈક મજા જ અલગ આવે. અને તમે લોકો આમ ધરાઈને ખાવ ને તોય છેલ્લે એમ થાય કે ના યાર હજી ઓછી પડી, એમ ટૂંકમાં ગમે એટલી ખાવ ને તો વાંધો ન આવે, ઘરે ગમે એટલી ખવાઈ જાય ઘરે. તો ખરેખર મજા આવી. પાણીપુરીનો પ્રોગ્રામ સારો રહ્યો. હવે બીજી એક વાત, ક્રિકેટમાં તમને લોકો ઇન્ટરેસ્ટ હોય કે ન હોય. હવે સાંજના ન્યૂઝ આવ્યા કે ભાઈ CSKની કેપ્ટનસી ભાઈ આપણે ધોનીભાઈએ છોડી દીધી ને ઋતુરાજ ગાયકવાડ નેક્સ્ટ કેપ્ટન આ સિઝનમાં જે IPL શરૂ થાય છે એમાં રહેશે. આપણો ભાઈ ચેન્નઈ ફેવરિટ ટીમ ને સ્પેશિયલી ધોની તો ભાઈ આપણો ફેવરિટ ક્રિકેટર છે. તો થોડુંક દુઃખ થયું કે ભાઈ આ સિઝનમાં ધોનીએ કેપ્ટનસી કરી હોત તો જોવાની મજા આવત, પણ હવે ફાઇનલી એને ડિસાઇડ કર્યું તું અને ભાઈ ગાયકવાડને કેપ્ટની સોંપી દીધી છે. તો કાંઈ વાંધો નહીં, આપણે બી સપોર્ટ કરશે CSKને. અને ગાયકવાડને બી કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક. પણ જોઈએ શું થાય છે. આશા તો એવી છે કે લાસ્ટ ટાઈમની જેમ આ વખતે બી CSK IPL જીતે અને મજા આવી જાય અમને લોકોને, CSKના ફેનને. તો ખરેખર લાસ્ટ IPL ફાઇનલ જેને જોયો હોય ને કોમેન્ટ કરજો, બહુ મજા આવી હતી ખરેખર. મોસ્ટ ઓફ બધાએ જોયો જ હશે કે રાતના 12:30 આઈ થિંક પૂરો થયો હતો. અમદાવાદમાં રમણ હતો ફાઇનલ, વરસાદના લીધે થોડોક ડિલે ચાલતો હતો ને બધું. મસ્ત જાડેજા છેલ્લી ઓવરમાં જીતાડ્યા હતા. તો ખરેખર એ IPL જો આ વખતે પણ એવો જ IPLનો ફાઇનલ થાય તો જોવાની કંઈક મજા જ અલગ આવશે. અને મારી જેમ કોણ CSKના સપોર્ટર છે તો એ કોમેન્ટમાં કહેજો, કારણ કે ભાઈ ધોનીભાઈના ફેન મોસ્ટ બધા હોય જ છે, કારણ કે કેપ્ટન કુલ વ્યક્તિત્વ જેનું એવું છે કે ભાઈ બધા લોકો એના ફેન બની જ જાય. બહુ જબરદસ્ત કેપ્ટન્સી, એઝ અ પ્લેયર બી જોરદાર. કેપ્ટન્સીની તો એની વાત જ અલગ છે. એ કેપ્ટન હોય ને મોજ પડી જાય. તો ભાઈ હાલો હજી CSKની વાત નથી કરી ને તો કોઈકને એમ થશે ભાઈ આ તો ભાઈ હવે આ લોકો CSKની વાત ચાલુ કરી દીધી હેમલભાઈએ. તો બસ મેં કીધું એમ IPL જોજો, મોજ કરજો. ચાલુ થાય છે, આપણે એની બી અપડેટ વ્લોગમાં લેતા રહેશું ડેઇલી જેમ જેમ ચાલુ થાય એમ. સ્પેશિયલી CSKનો મેચ હશે ત્યારે તો ડેફિનેટલી લેશું જ. તો ચાલો હવે નીચે જઈએ આપણે. આજે ત્યાંના વિડીયો લેવા આવી ગયા છે. ખડખડાટ હશે છે ત્યાંના આજે બી એની મમ્મી સાથે રમે છે, એમાં રમાડે છે ખીલ્યું. એને આવી રીતના કોઈક રમત કરાવે ને તો બહુ જ ગમે ત્યાંના. ત્યાંનું શું કરસ? કોની સાથે રમે છે ત્યાંના? ખીલ્યું મારું
ત્યાંનું જેમ આજે પણ મસ્ત ધ્યાનાનો હસતો રમતો વિડીયો સાથે આ વિડીયો આપણો આજનો પૂરો થશે. એક મસ્ત એનું એક ઝલક આપણે અત્યારે લઈ લીધી છે, કારણ કે આજે નીચેથી અવાજ આવતો હતો મને, હું નીચે હતો તો ઈમાન એને એડ્રેસ પહેરાવા લઈ આવી હતી, એની આ રમત કરતી હતી તો બહુ હસતી હતી. તો કીધું આજે આપણે ત્યાંનો આ રીતના જ વિડીયો લઈને આપણા વિડીયોને અહીંયા બ્લોગને અહીંયા પૂરો કરી. રોજ આવી જ ટ્રાય કરશે કે લાસ્ટમાં આપણે ધ્યાનાને એડ્રેસ પહેરાવતા એની ખડખડાટ હસતી હોય તો બધાને મજા આવે, અમને બી મજા આવે. તો બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં પેજ ફોલો ન કરે તો ફોલો કરી નાખજો. બસ તો કાલે નવા વ્લોગમાં મળીએ. અત્યાર સુધીના વ્લોગ બધા ના જોયો તો જોઈ લેજો. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો, ભૂલતા નહીં. અને આપણી ક્રેઝી ફૂડી હેમલના ભાઈ સબસ્ક્રાઈબ ન કરતી એ બી કરી લેજો, એમાં બી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નવા વિડીયો મળી કાલે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.